Hello friends, welcome to English Pathshala. Today we will learn most useful topic of grammar whose name is the simple future tense. એટલે કે આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં કાળમાં જે સાદો ભવિષ્યકાળ છે તેનો અભ્યાસ છે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આની પહેલાં આપણે જે બે વિડીયોમાં છે એ કાળનો અભ્યાસ છે એ કર્યો. આ વિડીયો છે તે સાદા ભવિષ્યકાળ વિશેનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ સાદા ભવિષ્યકાળની છે એ માહિતી પહેલાં મેળવશું. તો સૌપ્રથમ આપણને ખ્યાલ હોય છે કે ભવિષ્યકાળ, તો ભવિષ્યકાળ એટલે કે જે કંઈ પણ ભવિષ્યમાં થવાનું હોય અથવા તો જે કંઈ પણ ક્રિયાની આપણે વાતચીત કરીએ કે હું છે એ આવું કરીશ, તો તે છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તેનો સમાવેશ છે એ થાય છે. દાખલા તરીકે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે આજે 31 મે ચાલી રહી છે. તો આપણને ખ્યાલ છે કે ચોથું લોકડાઉન છે આજે પૂર્ણ થશે. તો આપણે છે એ ભવિષ્યની વાત કરીએ કે દાખલા તરીકે આવતીકાલે છે એ લોકડાઉન 5 અથવા તો જે લોકડાઉન ફરીથી છે એ આવવાનું છે. તો એ શું થયું? ભવિષ્યકાળ. કે અત્યારે લોકડાઉન છે ઓલરેડી ચાલુ જ છે અને ભવિષ્યમાં એટલે કે આવતીકાલે પણ લોકડાઉન છે એ યથાવત એટલે કે તેમ જ રહેશે. તો તે જે આપણે વાત કરી તેને કહેવાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. તો આવતીકાલ છે એ સાદા ભવિષ્યકાળની વાત આપણે કરવામાં આવી છે. તો આપણે એની ડેફિનેશન સમજશું કે ભવિષ્યમાં બનેલી ક્રિયા દર્શાવતા કાળને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ કહે છે. એટલે કે કોઈ પણ ક્રિયા હોય તે ભવિષ્યમાં દર્શાવતો હોય તે કાળને આપણે સાદો ભવિષ્યકાળ છે કહીએ છીએ. ત્યારબાદ આગળ કે હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરે તે ભવિષ્યકાળની વાત થઈ. એટલે કે હવે પછીનો કોઈ પણ ક્રિયા હોય તેનો નિર્દેશ કરે. દાખલા તરીકે આપણે વાતચીત કરીએ કે અત્યારે છે એ લોકડાઉનના કારણે શાળાઓ અને કોલેજો છે તે બંધ છે. તો આપણે ભવિષ્યની વાત કરીએ કે શાળા અને કોલેજો છે એ જૂનમાં અથવા તો જુલાઈમાં સરકારશ્રીના નિયમો અનુસાર ખોલવામાં આવે. તો તે આપણે વાત કરીએ તો તે થઈ ભવિષ્યકાળની વાત કે તે છે એ ભવિષ્યમાં એટલે કે હજી છે તેનો નિર્ણય આવ્યો નથી પરંતુ ભવિષ્યમાં તે છે એ ખોલી શકે છે. ત્યારબાદ આગળ કે ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સની રચના માટે બે નવા સહાયકારક ક્રિયાપદો એટલે કે હેલ્પિંગ વર્બની સહાય છે એ લેવી પડે છે. ત્યારબાદ છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચનાઓ. તો આપણને ખ્યાલ છે કે દરેક કાળમાં છે એ વાક્ય રચનાઓમાં થોડો ઘણો છે એ ફેરફાર યથાવત રહે છે. તો એમાં આપણે પોઝિટિવ એટલે કે હકાર વાક્ય રચના જોઈશું કે સેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ. તો અહીંયા છે એ સેલ અને વિલ આપણને ખ્યાલ છે કે ભવિષ્યકાળ છે એટલા માટે સેલ અથવા વિલનો ઉપયોગ છે એ આપણે કરવો પડે છે. ત્યારબાદ છે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વત્તા કર્મ. તો આ થઈ હકાર એટલે કે પોઝિટિવ સેન્ટેન્સની વાત. ત્યારબાદ છે નકાર એટલે કે નકારની વાક્ય રચના આપણે જોઈએ તો કરતા પ્લસ સેલ વિલ વત્તા આવશે નોટ, કેમ કે અહીંયા નકાર છે એટલા માટે. ત્યારબાદ છે V1 વત્તા કર્મ. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યારબાદ છે પ્રશ્નાર્થ. તો તેમાં છે સેલ વિલ પ્લસ કરતા પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અને લાસ્ટમાં પ્રશ્નાર્થ છે એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ છે લાસ્ટ WH પ્રશ્નાર્થ. તો આપણને ખ્યાલ છે કે WH પ્રશ્નાર્થ શબ્દો પ્લસ સેલ વિલ વત્તા કરતા વત્તા V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અને લાસ્ટમાં છે ક્વેશ્ચન ટેગ એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ આપણે એક છે એ WH ક્વેશ્ચનથી બનાવ્યું છે કે વુ પ્લસ સેલ વિલ વત્તા V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ. ત્યારબાદ લાસ્ટમાં છે ક્વેશ્ચન ટેગ એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વાક્ય રચના એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વાત. ત્યારબાદ છે એ અમુક થોડાક ઇમ્પોર્ટન્સ પોઈન્ટ્સ એટલે કે યાદ રાખવાના મુદ્દાઓ છે જે ભવિષ્યકાળમાં છે એ ખૂબ જ વધારે ઉપયોગી થાય છે. તો તેમાં ફર્સ્ટ છે આઈ કે વી સાથે શેલ વપરાય છે. એટલે કે આઈ એટલે કે એક વચન અને વી બહુવચન છે તેની સાથે હંમેશા શેલ છે વપરાય છે. આઈ વી સિવાયના કર્તા સાથે વિલ વપરાય છે. શેલનું ટૂંકું શેલ નોટ તથા વિલનું ટૂંકું વોન્ટ થાય છે. શેલ અથવા વિલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ છે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો 4 પોઈન્ટ છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે કોઈ પણ કાળ ચેન્જીસ કરતી વખતે એ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ છે ઉપયોગો એટલે કે જે ભવિષ્યકાળ છે તેનો ઉપયોગ આપણે કેવી રીતના કરી શકીએ છીએ. તો તેની આપણે
ડેફિનેશન સમજો કે ટુમોરો એટલે કે આવતીકાલ, નેક્સ્ટ વીક એટલે કે હવે પછીનું અઠવાડિયું, ત્યારબાદ છે નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે જેવા ભવિષ્ય દર્શક શબ્દો સાથે વપરાય છે. એટલે કે આપણને ખ્યાલ છે કે સાદો ભવિષ્યકાળ છે તો તેમાં આપણે નામ જોઈએ તો ભવિષ્યકાળ, ભવિષ્ય એટલે કે હવે પછીનું આગળ જે શું થવાનું છે જેનો આપણને ખ્યાલ હોતો નથી. તો તેના આ બધા જે શબ્દો છે ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે તે બધા છે એ ભવિષ્ય દર્શક શબ્દો છે. દાખલા તરીકે આપણે કહીએ કે નેક્સ્ટ મંથ સ્કૂલો છે એ ખુલશે એટલે કે હવે પછીનો જે નેક્સ્ટ બીજો જે મહિનો આવશે તેમાં સ્કૂલો છે એ ઓપન થશે તો એ ભવિષ્યકાળ છે. સ્કૂલો ઓપન થાય પણ અને ન પણ થાય. કોરોના વાયરસની જે પરિસ્થિતિ અત્યારના મુજબ છે તે ખૂબ જ વકરી જાય તો ખૂબ જ તેનો પ્રભાવ છે એ વધે તો સ્કૂલો છે એ ન પણ શરૂ થાય. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને તથા કોઈ પણ જે છે એ સરકારના ગાઈડલાઇન અનુસાર નિયમોનું પાલન કરીએ તો સ્કૂલો છે એ ખુલી પણ શકે. તો એ છે એ ભવિષ્યકાળની વાત થઈ છે. તેમાં આપણે એક્ઝામ્પલ જોઈશું કે ટુમોરો વી શેલ એરેન્જ અ પાર્ટી. તો અહીંયા છે એ શેલનો ઉપયોગ છે એ થયો છે જે ભવિષ્યકાળ દર્શક શબ્દ છે. ટુમોરો વી શેલ અરેન્જ અ પાર્ટી એટલે કે આવતીકાલે આપણે પાર્ટી ગોઠવીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભવિષ્યકાળની વાત થઈ છે કે આવતીકાલે આપણે પાર્ટી ગોઠવીશું. સમય અને સંજોગ છે એ સંયોગ કર્યો તો આવતીકાલે પાર્ટી છે એ ગોઠવશે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, નેક્સ્ટ મંથ સોહમ વિલ વિઝિટ આબુ એટલે કે આવતા મહિને છે એ સોહમ આબુની મુલાકાતે જશે. તો અહીંયા છે એ આવતા મહિને એટલે કે ભવિષ્યકાળની વાત થઈ કે સોહમ છે એ આવતા મહિને છે એ આબુની મુલાકાતે જશે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ, ધ પિલગ્રીમ્સ વિલ લીવ ફોર હરિદ્વાર નેક્સ્ટ મંડે. પિલગ્રીમ્સ એટલે કે યાત્રાળુઓ આવતા સોમવારે હરિદ્વાર જશે તો રવાના થશે. તો અહીંયા છે એ યાત્રાળુઓ છે એ નેક્સ્ટ એટલે કે હવે પછીનો જે સોમવાર આવે ત્યારે છે એ હરિદ્વાર જશે. અહીંયા છે એ ભવિષ્યકાળની વાત કરવામાં આવી છે, વિલ લીવ. ત્યારબાદ છે ફોર્થ એક્ઝામ્પલ, આઈ વિલ સિંગ અ સોંગ એટલે કે હું ગીત ગાઈશ. અહીંયા છે એ ગાઈશ એટલે કે હજી ગાયું નથી પણ ભવિષ્યકાળ એટલે કે ગાઈશ ખરા. ત્યારબાદ છે ફિફ્થ, હી વિલ બાય અ કાર એટલે કે તે કાર છે એ ખરીદશે. તો અહીંયા મિત્રો આપણને દરેક વાક્યમાં જોઈ શકીએ છીએ કે સેલ અને વિલ જે બંને જે ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સના જે શબ્દો છે તેનો યુઝ છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે સિક્સ એક્ઝામ્પલ, ધે વિલ ગો ટુ સુરત ટુમોરો એટલે કે તેઓ આવતીકાલે સુરત છે એ જશે. અહીંયા વિલ ગોનો ઉપયોગ છે એ થયો છે. ત્યારબાદ આગળ કે સૂન, શોર્ટલી, ઇન અ ફ્યુ મિનિટ, ધીસ ઇવનિંગ, ધીસ દિવાળી જેવા ભવિષ્ય દર્શક શબ્દો સાથે વપરાય છે. એટલે કે આ જે બધા શબ્દો છે સૂન, શોર્ટલી, ઇન અ ફ્યુ મિનિટ, ધીસ ઇવનિંગ, ધીસ દિવાળી આ બધા શબ્દો છે એ ભવિષ્ય દર્શક શબ્દો સાથે છે એ વપરાય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈશું કે સૂન ધ મેચ વિલ બિગિન એટલે કે ટૂંક સમયમાં મેચ છે એ ચાલુ થશે. હજી થઈ નથી, વિલ બિગિન છે એટલે કે શું છે કે ટૂંક સમયમાં મેચ છે એ ચાલુ થશે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, ધ લાસ્ટ ટ્રેન વિલ લીવ ધ પ્લેટફોર્મ શોર્ટલી એટલે કે છેલ્લી ટ્રેન છે એ ટૂંક સમયમાં પ્લેટફોર્મ છોડીને જશે. હજી ટ્રેન છે એ પ્લેટફોર્મ ઉપર જ છે પરંતુ એનાઉન્સમેન્ટ થયું છે કે ધ લાસ્ટ ટ્રેન વિલ લીવ ધ પ્લેટફોર્મ શોર્ટલી એટલે કે છેલ્લી ટ્રેન છે એ પ્લેટફોર્મ છોડીને થોડી વારમાં છે એ જશે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ, ધ કિડ્સ વિલ વિઝિટ અ પબ્લિક ગાર્ડન ધીસ ઇવનિંગ એટલે કે ધ કિડ્સ વિલ વિઝિટ અ પબ્લિક ગાર્ડન ધીસ ઇવનિંગ એટલે કે બાળકો આ સાંજે અથવા તો આજે સાંજે જાહેર બગીચાની મુલાકાતે લેશે અથવા તો જશે. તો અહીંયા છે ભવિષ્યકાળ વિલ વિઝિટ એટલે કે સાંજના સમયે જે બાળકો છે એ જાહેર ગાર્ડન છે તેની મુલાકાતે જશે તો લેશે. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ, ઇન અ ફ્યુ મિનિટ ધ મેજિશિયન વિલ અપિયર ઓન ધ સ્ટેજ એટલે કે થોડીક જ મિનિટમાં, થોડીક ક્ષણમાં જે મેજિશિયન એટલે કે જાદુગર છે એ સ્ટેજ ઉપર છે એ અપિયર એટલે કે દેખાશે. તો અહીંયા છે એ વિલનો ઉપયોગ છે એ આપણે જોયો કે દરેક વાક્યમાં છે એ વિલનો ઉપયોગ છે એ કર્યો છે કે ઇન અ ફ્યુ મિનિટ ધ મેજિશિયન વિલ અપિયર ઓન ધ સ્ટેજ એટલે કે થોડીક ક્ષણોમાં, થોડી જ મિનિટોમાં જે મેજિશિયન એટલે કે જાદુગર છે એ પોતે સ્ટેજ ઉપર છે એ દેખાશે. ત્યારબાદ આગળ કે ઇન ફ્યુચર, કમિંગ, ફોલોવિંગ, ઇન એટલે કે ઇન ફ્યુચર, કમિંગ, ફોલોવિંગ જેવા ભવિષ્ય દર્શક શબ્દો છે તેની સાથે આનો ઉપયોગ છે એ થાય છે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું
કે ઇન્ડિયા વિલ બી અ સુપર પાવર ઇન ફ્યુચર, એટલે કે ભારત ભવિષ્યમાં સુપર પાવર છે એ હશે. તો અહીંયા છે એ વિલનો ઉપયોગ છે કે ઇન્ડિયા વિલ બી અ સુપર પાવર ઇન ફ્યુચર, એટલે કે ભારત છે એ ભવિષ્યમાં સુપર પાવર છે એ હશે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, વી શેલ એરેન્જ અ ક્વિઝ કોમ્પિટિશન કમિંગ સન્ડે, એટલે કે હવે પછીના રવિવારે અમે છે એ ક્વિઝ કોમ્પિટિશન એટલે કે સ્પર્ધાનું છે એ આયોજન કર્યું છે, હવે પછીના રવિવાર. તો અહીંયા છે એ નેક્સ્ટ સન્ડેનો ઉપયોગ છે એ થયો છે કે હવે પછીનો જે રવિવાર આવે છે ત્યારે છે અમે ક્વિઝ કોમ્પિટિશન છે તેનો અરેન્જ એટલે કે ગોઠવણી છે એ કરી છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ, ઓન ફોલોવિંગ ડે સચિન વિલ પ્લે ઇન અ ચેરિટી મેચ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓન ફોલોવિંગ ડે સચિન વિલ પ્લે ઇન અ ચેરિટી મેચ. ફોલોવિંગ ડે એટલે કે હવે પછીનો દિવસ, કે પછીના દિવસે છે એ સચિન છે એ ચેરિટી મેચ છે એ રમશે. તો અહીંયા છે ફોલોવિંગ ડે, ફોલોવિંગ ડે એટલે કે હવે પછીનો દિવસ છે, તેમાં સચિન છે એ ચેરિટી માટે છે એ મેચ છે એ રમશે. ત્યારબાદ આગળ કે ઇફ અનલેસ વાળો કન્ડિશન ક્લોઝ એટલે કે શરત દર્શક ઉપવાક્ય વર્તમાન કાળમાં હોય ત્યારે તેની સાથે મેઇન ક્લોઝ સાદા ભૂતકાળમાં હોય છે. તો અહીંયા છે આપણે એક્ઝામ્પલ સાથે સમજવું કે ઇફ મિસ્ટર રાઠોડ બિહેવ્સ પોલાઇટલી ઓલ વિલ રિસ્પેક્ટ હિમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ ઇફ એટલે કે જો વાળો એટલે કે શરત સૂચવે છે કે ઇફ મિસ્ટર રાઠોડ બિહેવ્સ પોલાઇટલી ઓલ વિલ રિસ્પેક્ટ હિમ, એટલે કે જો મિસ્ટર રાઠોડ શ્રીમાન રાઠોડ છે એ નમ્રતાપૂર્વક વર્તે અથવા તો વાતચીત કરે તો બધા છે તેનો આદર છે એ કરશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શરત દર્શક છે કે જો તે આવું કરશે તો બધા છે તેનો આદર એટલે કે રિસ્પેક્ટ છે એ કરશે, અધરવાઇઝ નહીં કરે. તો અહીંયા છે એ શરતનું સૂચન છે એ થયેલું છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, અનલેસ વી આર યુનાઇટેડ વી વિલ નોટ મેક અ પ્રોગ્રેસ, એટલે કે જ્યાં સુધી આપણે એકીકૃત અથવા એક નહીં થઈએ ત્યાં સુધી આપણે પ્રગતિ કરી શકશું નહીં. અનલેસ વી આર યુનાઇટેડ વી વિલ નોટ મેક પ્રોગ્રેસ, એટલે કે જ્યાં સુધી આપણે બધા છે એ એક નહીં થઈએ ત્યાં સુધી આપણે પ્રગતિ કરી શકશું નહીં. એટલા માટે જ આપણે અહીંયા સ્લોગન છે સૌનો સાથ અને સૌનો વિકાસ. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ, ઇફ અવર ક્રિકેટર્સ પ્લે ફોર ધ કન્ટ્રી ધે વિલ વિન ઓલમોસ્ટ ઓલ ધ મેચીસ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇફ અવર ક્રિકેટર્સ પ્લે ફોર ધ કન્ટ્રી ધે વિલ વિન ઓલમોસ્ટ ઓલ ધ મેચીસ, એટલે કે જો આપણા ક્રિકેટરો છે તે પોતાના દેશ માટે રમતા હોત તો દરેક મેચો તમામ મેચો છે તે જીતશે. તો અહીંયા છે ઇફ એટલે કે શરત પૂર્ણ વાક્ય છે ઉપવાક્યથી જોવા મળે કે ઇફ અવર ક્રિકેટર્સ પ્લે ફોર ધ કન્ટ્રી, એટલે કે જો આપણા ક્રિકેટરો છે પોતાની કન્ટ્રી માટે કે દેશ માટે જો રમતા હોય ધે વિલ વિન ઓલમોસ્ટ ઓલ ધ મેચીસ, તો તેઓ છે તો લગભગ તમામ મેચો છે એ જીતશે. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ, અનલેસ વી સ્ટડી પ્રોપરલી વી વિલ બી બેકવર્ડ. અનલેસ વી સ્ટડી પ્રોપરલી વી વિલ બી બેકવર્ડ, એટલે કે જ્યાં સુધી આપણે અથવા તો અમે યોગ્ય રીતે અભ્યાસ ન કરીએ ત્યાં સુધી આપણે પાછળ છે એ રાખીશું. અનલેસ વી સ્ટડી પ્રોપરલી વી વિલ બી બેકવર્ડ, એટલે કે જ્યાં સુધી યોગ્ય રીતે અભ્યાસ ન કરીએ ત્યાં સુધી આપણે છે એ પાછળ છે એ રાખીશું. તો અહીંયા છે એ ભવિષ્યકાળની વાત છે કરવામાં આવી છે કે વિલ બી બેકવર્ડ. ત્યારબાદ વેન, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ સંયોજકવાળું ટાઈમ્સ ક્લોઝ સાદા વર્તમાન કાળમાં હોય ત્યારે તે સિવાયનું મેઇન ક્લોઝ સાદા ભવિષ્યકાળમાં હોય છે. તો અહીંયા છે કે વેન, બિફોર, આફ્ટર, ટીલ આ બધા જે સંયોજકો છે તે આપણે ભણી ગયા છે. આપણે એક સંયોજકોનો અલગથી વિડીયો છે એ બનાવેલો છે, તે કોઈ પણ વિદ્યાર્થીઓને બાકી હોય તે જોઈ લે. તેમાં છે ખૂબ જ સરસ રીતે છે એ વર્ણન છે એ કરવામાં આવેલું છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોશો કે વેન યુ કમ વી વિલ ગો ઓન અ પિકનિક. વેન યુ કમ વી શેલ ગો ઓન અ પિકનિક, એટલે કે જ્યારે તમે આવો ત્યારે આપણે બધા છે એ પિકનિક એટલે કે ફરવા માટે છે એ જઈશું. અહીંયા છે વેન યુ કમ એટલે કે જ્યારે તમે આવો, વી શેલ ગો ઓન અ પિકનિક એટલે કે ત્યારે છે એ આપણે બધા પિકનિક ઉપર ફરવા માટે જઈશું. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, ધ શોપકીપર વિલ ક્લોઝ ધ શોપ બિફોર ઇટ ઇઝ 9 PM.
એટલે કે ધ શોપકીપર વિલ ક્લોઝ ધ શોપ બિફોર 9 PM, એટલે કે દુકાનદાર છે એ 9 વાગ્યા પહેલાં છે એ દુકાન છે એ બંધ છે એ કરે છે. એટલે કે દુકાનદાર 9 વાગ્યા પહેલાં દુકાન બંધ છે એ કરે તો બંધ છે એ કરશે. અહીંયા છે એ ભવિષ્યકાળ વિલ ક્લોઝ એટલે કે બંધ છે એ કરશે 9 વાગ્યા પહેલાં. ત્યારબાદ આફ્ટર ધ પ્લાન ડિપાર્ટ ધ વિઝિટર્સ વિલ લીવ ધ એરપોર્ટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિલ લીવ એટલે કે આફ્ટર ધ પ્લાન ડિપાર્ટ્સ ધ વિઝિટર્સ વિલ લીવ ધ એરપોર્ટ, એટલે કે વિમાન સુધી પહોંચ્યા પછી મુલાકાતીઓ છે એરપોર્ટ છે એ છોડી જશે. વિલ લીવ છે, વિલ એટલે કે ભવિષ્યકાળનો ઉલ્લેખ છે એ થયો છે. ત્યારબાદ આગળ ધ ટ્રેન વિલ નોટ મૂવ અન્ટિલ ધ સિગ્નલ ઇઝ ગિવન, એટલે કે ટ્રેન છે એ ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી છે એ સિગ્નલ આપવામાં આવે નહીં. અહીંયા છે આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી સિગ્નલ મળે ત્યાં સુધી ટ્રેન છે એ હલનચલન તો ચાલી શકતી નથી. સિગ્નલ આપ્યા બાદ જ છે ટ્રેન છે એ પસાર છે એ થાય છે. તો ટ્રેન વિલ નોટ મૂવ અન્ટિલ ધ સિગ્નલ ઇઝ ગિવન, એટલે કે જ્યાં સુધી સિગ્નલ આપવામાં આવે નહીં ત્યાં સુધી ટ્રેન છે એ જશે નહીં. ત્યારબાદ 5th એક્ઝામ્પલ ધ બેગર વિલ નોટ ગો ટીલ યુ ગિવન હિમ સમ મની. ધ બેગર વિલ નોટ ગો ટીલ યુ ગિવન હિમ સમ મની, એટલે કે ધ બેગર વિલ નોટ ગો એટલે કે ભિખારી છે એ ત્યાં સુધી જશે નહીં જ્યાં સુધી તમે તેને પૈસા આપશો નહીં. ધ બેગર વિલ નોટ ગો ટીલ યુ ગિવન હિમ સમ મની, એટલે કે જ્યાં સુધી તમે ભિખારી છે તેને પૈસા આપશો નહીં ત્યાં સુધી તે અહીંયાથી જશે નહીં. ત્યારબાદ આગળ ત્યારબાદ છે એ નોંધ એટલે કે ઇમ્પોર્ટન્ટ છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું છે કે આજકાલ સામાન્ય રીતે ત્રણેય પુરુષના એકવચન અને બહુવચન સાથે વિલનો ઉપયોગ છે એ પ્રચલિત છે. એટલે કે મોસ્ટ ઓફ જગ્યાએ છે એકવચન કે બહુવચન સાથે વિલનો ઉપયોગ છે એ કરીએ છીએ. એક સમય પહેલાં પુરુષ આઈ અને વી સાથે શેલ મૂકવાનું ફરજિયાત હોય છે. એટલે કે એક વચન હોય ત્યારે આઈ અને વી સાથે શેલ મૂકવું છે એ ફરજિયાત છે. ત્યારબાદ છે અપવાદ કે પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં પુરુષ સાથે સેલ જ મૂકવામાં આવે છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય છે જે તેની આગળ છે પુરુષ પહેલા પુરુષ એટલે પ્રથમ પુરુષ છે સિંગ્યુલર એની સાથે છે એ સેલ જ મૂકવામાં છે આવે છે. પ્રથમ એક્ઝામ્પલ જોઈશું કે આઈ વિલ ગો ટુ સારંગપુર નેક્સ્ટ મંડે. તો આ છે એ વિધાન વાક્ય છે કે આઈ વિલ ગો ટુ સારંગપુર નેક્સ્ટ મંડે, એટલે કે આવતા સોમવારે હું છે એ સાળંગપુરની મુલાકાતે જઈશ તો સાળંગપુર જઈશ. તો એનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું કે શેલ આઈ ગો ટુ સાળંગપુર નેક્સ્ટ મંડે, એટલે કે શું હું નેક્સ્ટ મંડે છે સાળંગપુરની મુલાકાતે જઈ શકું છું. તો અહીંયા છે આપણને વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય છે એ દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ એશ વિલ ડ્રો અ પિક્ચર નેક્સ્ટ વીક, એટલે કે એસ છે એ નેક્સ્ટ એટલે વીક એટલે કે હવે પછીનું જે અઠવાડિયું આવે તેમાં છે એ પિક્ચર ડ્રો એટલે કે દોરશે. તેનું છે આપણે નકાર બનાવીએ કે એશ વિલ નોટ ડ્રો અ પિક્ચર નેક્સ્ટ વીક, એટલે કે એસ છે એ નેક્સ્ટ વીક એટલે કે હવે પછીના અઠવાડિયામાં પિક્ચર ડ્રો કરશે નહીં. તો અહીંયા છે એ આપણે હકારમાંથી નકારમાં છે એ ચેન્જ કર્યું. એની વાક્ય રચના છે એ આપણે જોઈ ગયા કે સેલ વિલ વત્તા નોટ, ત્યારબાદ છે એ ક્રિયાપદનું મૂળરૂપ અને અન્ય શબ્દ. તો એશ વિલ નોટ ડ્રો અ પિક્ચર નેક્સ્ટ વીક. ત્યારબાદ આગળ થર્ડ એક્ઝામ્પલ કે યુ વિલ રીચ પુણે ટુમોરો. યુ વિલ રીચ પુણે ટુમોરો એટલે કે તું છે આવતીકાલે પુણે છે એ રીચ એટલે કે પહોંચીશ. તો તેનું છે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું કે વિલ યુ રીચ પુણે ટુમોરો, એટલે કે શું તું આવતીકાલે તું પુણે છે એ પહોંચીશ. તો અહીંયા છે એ આન્સર આપવામાં આવે છે કે યસ આઈ વિલ, એટલે કે હા હું પહોંચીશ. અને નેગેટિવમાં છે આઈ વિલ નોટ, એટલે કે ના હું પહોંચીશ નહીં. ત્યારબાદ લાસ્ટ ફોર્થ એક્ઝામ્પલ કે આઈ શેલ મીટ ધ ટીચર ટુમોરો. આઈ શેલ મીટ ધ ટીચર ટુમોરો, એટલે કે હું શિક્ષકને કાલે મળીશ. તો અહીંયા છે એ ભવિષ્યકાળ છે કે આઈ શેલ મીટ ટુમોરો. આઈ છે એ એક વચન છે એટલા માટે સેલ છે એ મૂકવામાં આવ્યું છે. આપણે નોંધમાં ઉપર જોયું કે પ્રથમ પુરુષ આઈ અને વી સાથે છે એ સેલ મૂકવું ફરજિયાત કમ્પલસરી છે, એટલા માટે અહીંયા છે સેલનો ઉપયોગ છે એ થયો છે કે આઈ શેલ મીટ ધ ટીચર ટુમોરો, એટલે કે હું શિક્ષકને કાલે મળીશ. ત્યારબાદ આગળ કે આઈ એમ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો, એટલે કે હું શિક્ષકને કાલે મળવાનો છું. ત્યારબાદ છે કે એમ આઈ ગોઈંગ ટુ મીટ ટીચર ટુમોરો, એટલે કે શું હું કાલે શિક્ષકને મળવાનો નથી. તો અહીંયા છે આપણે નોર્મલી પૂછતા હોય છે કે એમ આઈ નોટ મીટ ધ ટીચર ટુમોરો, કે શું આવતીકાલે ટીચરને મળવો શિક્ષકને મળવાનો નથી.
ત્યારબાદ આઈ એમ નોટ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો, એટલે કે હું આવતીકાલે શિક્ષકને મળવાનો નથી. તો અહીંયા છે એ નેગેટિવ સેન્ટેન્સ છે આપણે જોઈ શકીએ છીએ કે આઈ એમ નોટ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો, એટલે કે હું શિક્ષકને મળવાનો નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે એ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ છે તેનો આપણે અભ્યાસ છે એ કર્યો. તો વિદ્યાર્થીઓને ખાસ સૂચન છે કે વાક્ય રચના તથા નિયમો છે એ જાણી લે, ને કોઈ પણ સમસ્યા હોય તો તે પોતા કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.